નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતાના MCQ બોર્ડ અને ગુજકેટ લેવલના આજે આપણે સોલ્વ કરવાના છે વિડીયોની અંદર। અને શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા। એની અંદર પહેલો MCQ અહીંયા તમને સ્ટાર્ટિંગની અંદર તમને ખબર છે કે સતતનો MCQ બોર્ડની અંદર પૂછાય છે અને ગુજકેટની અંદર પણ એક MCQ પૂછાય છે। MCQ જનરલી બહુ સિમ્પલ હોય છે, તો તમારે એની અંદર કઈ રીતે સોલ્વ કરવો, તો તમને રકમ આપેલી હોય એમાં x બરાબર 0 આગળ આ વિધેય જો સતત હોય તો p બરાબર કેટલા, તો અહીંયા તમને ખ્યાલ છે કે જો વિધેય 0 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 લખાય। અને એનાથી આપણે આગળ જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x એટલે 1 માઇનસ cos 4x છેદમાં x સ્ક્વેર બરાબર p। અહીંયાથી તમારે એલ હોસ્પિટલની રીત કરવાની ફરજિયાત, જેને ઘણી વખત લોપિટલ અથવા LH રૂલના નામે પણ એ વિદ્યાર્થી જનરલી વાત કરતા હોય છે। તો એ નિયમનો આપણે ઉપયોગ કરવાનો, અંશનો અંશમાં વિકલન અને છેદનો છેદમાં વિકલન, તો અહીંયા 1 નું 0 થાય, માઇનસ cos 4x નો વિકલન માઇનસ sin 4x અને ઇન્ટુ 4x નું પાછું 4 અને x સ્ક્વેરનું વિકલન અહીંયા આપણે લખીએ 2x, આપણે આવી રીતના લખીએ અને p તો એમનેમ જ રહેશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય। તમને ખબર છે કે જો હું 4 વડે ગુણાકાર ભાગાકાર કરી નાખું તો sin 4x બાય 4x 1 થઈ જાય, એટલે 16 ભાગ્યા 2 એટલે p બરાબર જવાબ કેટલો આવશે આપણો 8, તો ઓપ્શન આવશે બી। બરાબર, ચલો એનાથી આપણે આગળનો MCQ જોઈએ। તો અહીંયા તમને આપેલું છે x બરાબર 3 આગળ વિધેય સતત હોય તો શું મેળવવાનું છે, તમારે k મેળવવાનું છે। ચલો તો ફરીથી આપણે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ f ઓફ x, હવે f ઓફ x ની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખીએ x પ્લસ 3 સ્ક્વેર માઇનસ 36 છેદમાં x માઇનસ 3 બરાબર f ઓફ 3 તમને k આપેલું છે। અહીંયાથી આપણે LH રૂલની વાત કરીએ તો અંશનો અંશમાં વિકલન 2x પ્લસ 3 આનું 0 થાય, છેદમાં 1 બરાબર k થાય। અહીંયા તમે x ની જગ્યાએ 3 મૂકો તો 2 ઇન્ટુ કેટલા થઈ જાય 6, 2 ઇન્ટુ 6 એટલે જવાબ કેટલો આવશે 12, તો ઓપ્શન આપણી પાસે રહેશે એ। આગળના MCQ ની આપણે વાત કરીએ તો અહીંયા ફરીથી કેટલી વખત આ પૂછાઈ ગયેલો MCQ છે કે x બરાબર π/2 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 k માઇનસ cos x ડિવાઇડ બાય π માઇનસ 2x બરાબર 3। અને અહીંયાથી તમે અંશનો અંશમાં વિકલન કરો તો k ઇન્ટુ cos x અહીંયા છે k ઇન્ટુ cos x, તો આપણે વિકલન કરીએ તો k તો અચળ છે, cos x નું માઇનસ sin x છેદમાં માઇનસ 2 બરાબર 3 થાય, આ કેન્સલ થઈ જાય। અહીંયા π/2 મૂકો તો sin π/2 1 થાય, તો k બરાબર આન્સર આવશે 6, k બરાબર આન્સર આવશે 6, તો ઓપ્શન આવશે એ। ચલો એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા ફરીથી તમને આપેલું છે x બરાબર 0 આગળ, અહીંયા થોડુંક x બરાબર 0 ને આ બરાબર k છે, તો f ઓફ k તમારે એને સમજવાનો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ k f ઓફ 0। થોડીક અહીંયા રકમની અંદર જનરલી નીચે આપતા હોય છે, અહીંયા બાજુમાં આપી દીધું છે x બરાબર 0 થી k, ડાયરેક્ટ આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin સ્ક્વેર 3x ડિવાઇડ બાય x સ્ક્વેર અને f ઓફ 0 k છે। જો તમને ખ્યાલ હોય તો અહીંયા 3x નો સ્ક્વેર એટલે 9x સ્ક્વેર ઇન્ટુ 9 કરીએ તો આ તો 1 થઈ જાય, તો આન્સર આવશે k બરાબર 9। ચલો એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા તમને આપેલું છે કે x બરાબર π/4 આગળ જો વિધેય સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 10 π/4 માઇનસ x ડિવાઇડ બાય cot 2x બરાબર f ઓફ π/4 આપણે મેળવવાના છે। અને અહીંયાથી આપણે LH રૂલ એટલે અંશનો અંશમાં વિકલન
અને છેદમાં જો આપણે વિકલન કરીએ તો ટેનનું વિકલન સેક સ્ક્વેર π/4 માઇનસ એક્સ અને આનું વિકલન -1 છેદમાં કોટ 2x નું વિકલન થાય માઇનસ કોસેક સ્ક્વેર 2x અને 2xનું પાછું 2 થઈ જાય f/π/4 માઇનસ માઇનસ ઉડી જાય અને અહીંયા તમે π/4 મૂકશો તો sec સ્ક્વેર 0 થઈ જાય એટલે એ 1 થાય અને અહીંયા તમે π/4 મૂકશો તો π/2 cosec π/2 પણ 1 થાય પણ બાજુમાં 2 તો છે જ તો આન્સર આવશે 1/2 એટલે ઓપ્શન કયો રહેશે એ તો આ જ લેવલના MCQ જનરલી વિદ્યાર્થી મિત્રોને આવડતા જ હોય છે પણ આપણે વારંવાર રિવિઝન કરાવતા હોઈએ છીએ સંપૂર્ણ વર્ષની શરૂઆતથી એન્ડિંગ સુધી આપણે તમને પૂરેપૂરો બોર્ડ દ્વારા સપોર્ટ અહીંયા બોર્ડ એક્ઝામની અંદર તમને સપોર્ટ મળશે ગુજકેટ એક્ઝામની અંદર પણ અને એટલા માટે આપણે બધી રીતના MCQ લઈએ છીએ એનાથી આગળના MCQની વાત કરીએ તો 0 થી π/2 ની અંદર વિધેય જો સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 f of x એટલે 1 માઇનસ 10x ડિવાઇડ બાય 4x માઇનસ પાઈ ઇઝ ઇક્વલ ટુ f of π/4 એટલે લેમડા આપણે મેળવવાનો છે તો અહીંયાથી આપણે અંશનું અંશમાં જો વિકલન કરીએ તો 1નું 0 થઈ જાય 10નું sec સ્ક્વેર x છેદમાં 4x નું 4 આનું તો 0 થાય હવે તમે લિમિટ છોડો અહીંયા તો π/4 અહીંયા તમે મૂકશો તો sec સ્ક્વેર π/4 કેટલા થાય √2 નો સ્ક્વેર 2 થાય તો એનો મતલબ એવો થાય કે -2/4 બરાબર લેમડા થાય તો લેમડા બરાબર -1/2 બરાબર ચલો એનાથી આગળનો MCQ જોઈએ આગળના MCQની વાત કરીએ તો અહીંયા આપેલું છે f of x બરાબર log x ના આલેખ માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તો તમને ખ્યાલ છે કે log x નો જો ગ્રાફની વાત કરીએ તો 1 0 માંથી પસાર થાય અને log x નો જે ગ્રાફ છે એ તો સતત છે કારણ કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકાય તો વિધેય કેવું આવશે સતત છે ચલો આગળનો MCQ જોઈએ અહીંયા તમને કીધું છે કે વિધેય x બરાબર પાઈ આગળ જો વ્યાખ્યાયિત હોય તો તમારે f of પાઈ મેળવવાનું છે તો એનો મતલબ એવો થાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f of x બરાબર f of પાઈ આગળની જો આપણે વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f of x એટલે આપણી પાસે 1 માઇનસ સાઇન x એને થોડુંક આપણે આ રીતે લખીએ 1 પ્લસ સાઇન x ને આપણે સાથે રાખીએ તો 1 પ્લસ કોસ x ને આપણે સાથે રાખીએ તો માઇનસ સાઇન x ને આપણે અલગથી લખીએ અને 1 પ્લસ કોસ x પ્લસ સાઇન x f of પાઈ યાદ રાખે જનરલી આ ટાઈપના સ્ટેપ લખવાની જરૂર નથી પણ આપણે એકદમ કોઈ પણ નબળામાં નબળા બાળક હોય જનરલી નબળું કોઈ હોતું નથી પણ એને મનમાં એવું લાગે કે મારે MCQ શીખવા છે એટલા માટે હું અહીંયા દરેક સ્ટેપ તમારા માટે લખું છું બાકી જનરલી આ સ્ટેપ લખવાની જરૂર નથી દરેકને ખબર જ હોય બરાબર તો આ પણ તમારે યાદ રાખવું અને લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ અહીંયાથી આપણે સૂત્ર મૂકીએ 2 cos સ્ક્વેર x/2 માઇનસ 2 sin x/2 ઇન્ટુ cos x/2 અને છેદમાં આવશે 2 cos સ્ક્વેર x/2 પ્લસ 2 sin x/2 ઇન્ટુ cos x/2 બરાબર f of પાઈ એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયાથી લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 અહીંયા તમે જુઓ તો ઉપરથી 2 cos x/2 કોમન નીકળશે 2 cos x/2 કોમન નીકળે તો અંદર વચ્ચે cos x/2 માઇનસ sin x/2 cos x/2 માઇનસ sin x/2 છેદમાં 2 cos x/2 કોમન નીકળે તો છેદમાં શું મતલબ શું વધશે અહીંયા cos x/2 પ્લસ sin x/2 cos x/2 પ્લસ sin x/2 બંને કેન્સલ થશે અહીંયાથી અને તમે એમાંથી તમને ખ્યાલ છે કે આ તો સૂત્ર છે 10 નું જો તમે અહીંયા cos x/2 વડે ભાગાકાર કરશો તો 10 નું સૂત્ર બની જાય તો એટલા માટે આપણે શું કરવાનું cos x/2 વડે ભાગાકાર કરો તો 1 માઇનસ 10x/2 ડિવાઇડ બાય 1 પ્લસ 10x/2 તો આ સૂત્ર બની ગયું તો આને લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 10 π/4 માઇનસ x/2
અને તમે એમાં શું કરવાનું છે તમારે, અરે અહીંયા તો લિમિટની જનરલી જરૂર જ નથી આપણે, બરાબર, જનરલી લિમિટની જરૂર નથી. ડાયરેક્ટ તમે એફ ઓફ એક્સ કરીને પણ લખી શકો, ડાયરેક્ટ તમે એફ ઓફ એક્સ કરીને લખી શકો, જનરલી આપણે લિમિટની જરૂર નથી, બરાબર. ચલો તો અહીંયાથી ડાયરેક્ટ તમે એફ ઓફ એક્સ કરીને લખી શકો છો, એફ ઓફ એક્સ. અને તમને સવાલ પૂછેલો છે એફ ઓફ પાઈ, તો તમે એક્સની જગ્યાએ પાઈ મૂકો તો 45 માઇનસ 90 એટલે -45, તો જવાબ -1 આવશે. તો ઓપ્શન કયો રહેશે? સી. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ આપણે. તો અત્યાર સુધી આપણે સતતના MCQ આપણે જોયા, અને એના પછી આપણે તમને ખ્યાલ છે ચેપ્ટરની અંદર લગાતાર વિકલન આવે છે અને એના MCQ આપણે જોઈએ. તો અહીંયાથી તમને આપેલું છે d/dx ઓફ, અહીંયા આપણે શું કરીએ તો 2 વડે જો ગુણાકાર કરીએ તો 2 sin x² * cos x², એટલે 2 sin θ * cos θ, તો સૂત્ર બનશે sin 2θ, sin 2θ. અને એનું તમે જો વિકલન કરશો તો cos 2x² અને 2x² નો 4x થાય, અને અહીંયા 2 વડે ભાગ ઉડે તો આન્સર આવશે 2x * cos 2x², તો જવાબ આવશે B. આગળના MCQની વાત કરીએ તો અહીંયા તમને પૂછેલું છે કે વિકલનીય વિધેય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a² - b², અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો a² - b² એટલે શું થાય? a - ba plus b, a - ba plus b શું આવશે? a - ba plus b / 2h. તો 2 ને આપણે અહીંયા લખીએ અને h ને અહીંયા લખીએ, કેમ? કારણ કે તમને ખબર છે તો આ તો સૂત્ર બની ગયું અહીંયા. તો આ કોનું સૂત્ર બનશે? f' x, અને into અહીંયા h ની જગ્યાએ 0 મૂકો તો f of x plus f of x, એટલે 2f of x / 2. તો આપણો આન્સર શું આવશે? f' x into f of x. તો ઓપ્શન આપણો રહેશે D. બરોબર. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે f' x જો આપણે વિકલન કરવું હોય તો થોડુંક અહીંયા પહેલાં સાદુરૂપ આપી દઈએ તો તમને ખ્યાલ છે કે આ n પ્લસ હોવાથી એને ઉપર લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય, તો sin x ની શું થઈ જાય? m - n થાય, અને અહીંયા m plus n તો છે જ, અને આવી જ રીતે આ બંનેમાં પણ p ને ઉપર લઈ જાઓ તો sin x ની n - p into n plus p લખાય, અને એવી જ રીતે અહીંયા sin x ની શું લખાય? p minus m into p plus m થાય. અને એનાથી આપણે જો આગળ જોઈએ તો અહીંયા તમે લખી શકો sin x raised to m² minus n². અહીંયા પણ sin x ની શું લખાય? n² minus p², અને sin x ની p² minus m² લખાય. અને જો આધાર સરખો હોય તો ઉપર સરવાળો થાય, તો sin x ની m² minus n² પ્લસ n² minus p² અને પ્લસ p² minus m² થાય. એનો મતલબ અહીંયાથી બધું કેન્સલ થઈ જાય, જુઓ તમે પ્લસ માઇનસ, તો sin x ની 0 ઘાત, અને કોઈ પણની 0 ઘાતનો જવાબ આવશે 1. f of x બરાબર 1 થાય, એનો મતલબ તમે એનું વિકલન કરશો તો જવાબ 0 થઈ જાય, તો f' x બરાબર 0 થાય, એટલે આપણી પાસે જવાબ આવશે A. બરાબર. ચલો એનાથી આગળ જોઈએ. એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો અહીંયા જ્યારે પણ તમને આવી રીતે sin cos આપેલા હોય અને √3 આપેલું છે તો એનો મતલબ એવો થાય, આગળ વિકલનનો સિમ્બોલ આપણે લખીએ, 2 વડે તમે જો ગુણાકાર ભાગાકાર કરશો તો √3/2 sin 2x plus π/3, અને અહીંયા શું આવશે? 1/2 cos 2x plus π/3 લખાય. માત્ર 2 વડે આપણે ગુણાકાર ભાગાકાર કરવાનું કારણ છે કે અહીંયાથી હું પહેલાં sin 2x plus π/3 લખીશ, તો આપણે સાઇનનો સૂત્ર બનાવીએ અહીંયા, અને એટલા માટે અહીંયા તમને ખ્યાલ છે સાઇનના સૂત્રમાં બાજુમાં cos આવે, તો √3/2 ક્યાં થાય? cos √3/2 યાની cos 30 પ્લસ cos 2x plus π/3, અને 1/2 ક્યાં આવે? sin 30.
તમને ખબર છે તો આ તો સૂત્ર થઈ ગયું sin 2x પ્લસ π/3 આલ્ફા પ્લસ બીટા, અને એનાથી આગળ sin 60 વત્તા 30 એટલે કેટલા થાય 90, તો π/2 પ્લસ 90 એટલે મતલબ 90 પ્લસ 2x કેટલા થાય અહીંયા લખી નાખીએ આપણે, આગળ વિકલન છે જો 2, તો π/2 પ્લસ થીટા π/2 એટલે બીજા ચરણની અંદર સાઇન કેવું હોય ધન, તો આને શું લખાય cos 2x, અને તમે એનું વિકલન કરો તો માઇનસ sin 2x અને 2x નું 2 થઈ જાય એટલે -4 sin 2x, -4 sin 2x એટલે આન્સર આવશે B. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે f' બરાબર g of x આપેલું છે, તો d/dx of -1 upon g of x, તો d/dx of -1 upon g of x એટલે 1/fx નું વિકલન -1 upon થાય તો માઇનસ અને ફરીથી માઇનસ g of x નો સ્ક્વેર અને પાછું g of x નું વિકલન. એનાથી આપણે જો આગળ જોઈએ, આગળ વિકલન અહીંયા આપણે કરી નાખ્યું છે. પહેલાં આપણે સવાલ લખતા હતા તો આપણે હવે સવાલને કાઢી નાખીએ અને ડાયરેક્ટ અહીંયાથી જવાબ લખીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પણ તમે જુઓ તો આ ટાઈપનો ઓપ્શન આપણને આપેલો નથી, તો આપણે શું કરવું પડશે, તો આપણે આ જે d/dx છે એને તો આપણે એમ નામ રાખીએ, પરંતુ અહીંયા આપણે આ જે g of x તમને આપેલું છે એની જગ્યાએ આપણે આ g of x ની જગ્યાએ આ કિંમત અહીંયા તમે લખી શકો g of x ની જગ્યાએ, તો ત્યાં શું લખાય d/dx f' અને અહીંયા પણ g of x ની જગ્યાએ સ્ક્વેર છે તો એમનેમ જ રહેશે, પણ g of x ની જગ્યાએ લખાય d/dx f', અને અહીંયા તમે જુઓ તો આને શું કહેવાય d² / dx² f', અને આ છેદ છે તો અહીંયા આવશે, તો આપણી પાસે ઓપ્શન રહેશે d² / dx² f', છેદમાં યસ ઓપ્શન રહેશે A. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા તમને પૂછેલું છે √x પ્લસ, જો આવા MCQ ની અંદર જનરલી સ્ટુડન્ટને એવું લાગે કે અત્યારે તો એને આવડી જાય, પણ જ્યારે પહેલી વખત તમે MCQ જ્યારે જોવો પેપરની અંદર ત્યારે 100% તમને મતલબ એકવાર તો ભૂલ પડે જ એમ, અને એમાં તમે અટવાવો જ. એટલે આવા સિમ્પલ MCQ આપણને લાગે, પણ જ્યારે તમે સોલ્વ કરો સરખી રીતે ત્યારે જ તમને પરીક્ષાની અંદર આવડે. આપણને એવું લાગે આવડે અને ખરેખર આવડે એમાં બહુ ફરક છે. તો અહીંયાથી તમારે ખાસ ડાયરેક્ટ વિકલન નહીં, પહેલાં થોડુંક સાદું રૂપ આપીએ, a + b² એટલે a² + 2ab + b², આટલું તો આવડશે જ દરેકને. વિકલન કરી x નું 1, આનું 0 થાય, અને 1 x નું -1 x². ચલો આગળ જોઈએ. અહીંયા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે, આપણે સૂત્ર આમ તો અહીંયા જ લખી નાખીએ કે mod x નું તમે વિકલન કરો તો x upon mod x થાય, x not 0, તો અહીંયા 0 છે જ નહીં, 2 અહીંયા આપણે વિકલન કરવાનું છે, તો અહીંયા પહેલા f' એટલે x by mod x અને પ્લસ x by mod x પ્લસ x by mod x એનું વિકલન થાય. કોનું? તો કે આ બંનેનું. હવે તમારે શું કરવાનું છે કે એમાં તમારે 2 મૂકવાના રહેશે, તો x ની જગ્યાએ તમે 2 મૂકશો તો 2 - 1 એટલે 1 અને 2 - 1 એટલે 1 થઈ જાય. અહીંયા 2 મૂકશો તો 2 - 3 એટલે ઉપર -1, પણ છેદમાં તો 1 જ આવશે, માનાંકની બહાર નીકળે એટલે પ્લસ જ થાય, તો આ થઈ જાય 1 - 1, તો જવાબ 0 આવશે. તો કોઈ પણ mod x જ્યારે તમને આપે ત્યારે એનું સૂત્ર ખાસ તમારે યાદ રાખવું. એટલે જો બીજી રીતથી પણ થાય, પણ અત્યારે આ રીત બહુ સહેલી પડે, કારણ કે આપણે MCQ જલ્દી સોલ્વ કરવાના હોય છે, તમને યાદ જ છે તે, બરાબર ને? તો એટલે તમારે ખાસ આ સૂત્ર યાદ રાખવું, જેથી તમને એકદમ ઝડપથી MCQ સોલ્વ થઈ જશે. ચલો એનાથી આગળના MCQ ની આપણે વાત કરીએ. ઘણી વખત MCQ પૂછાઈ ગયો છે બોર્ડની અંદર, 2-3 વાર પૂછાઈ ગયો છે બોર્ડમાં. અહીંયા આપેલું છે d/dx cos 1
સાઇન એક્સને લખાય કોસ π/2 માઇનસ એક્સ. એનાથી આપણે આગળ જોઈએ તો કોસ ઇનવર્સ કોસ કેન્સલ આઉટ થઈ જાય એટલે π/2 માઇનસ એક્સ અને એનું વિકલન π/2 નું 0 થાય પણ માઇનસ એક્સનું વિકલન -1 થાય. બરાબર. ચલો એનાથી આગળ જોઈએ. એનાથી આગળ જો આ પણ પૂછાઈ ગયેલો એમસીક્યુ છે બોર્ડની અંદર કે આવા એમસીક્યુમાં વિદ્યાર્થી ઘણી વખત અટવાઈ જાય છે. તમને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે 2 tan x ડિવાઈડ બાય 1 + tan સ્ક્વેર x એ કોનું સૂત્ર છે. તમને એવું લાગે તો ખરા જ કે એક વખત તો આ કોઈકનું સૂત્ર હશે અને ખરેખર એ સૂત્ર છે. તમને યાદ જ છે 11મા ધોરણની અંદર આવે છે કે આ sin 2x નું સૂત્ર થાય અને એનું વિકલન તમે કરો તો cos 2x × 2 થાય. તો એ કેટલા સિમ્પલ એમસીક્યુ છે પણ વિદ્યાર્થી આમાં અટવાઈ જાય છે. જનરલી જવાબ આવતો નથી. તો આવા એમસીક્યુ ખાસ સોલ્વ કરે. ચેપ્ટરની અંદર વિકલનના સૂત્ર નોર્મલ દરેકને આવડતા હોય પણ નોર્મલ એમસીક્યુ જ્યારે તમને સંપૂર્ણ સાચા પડવાની વાત કરીએ તો એમાં અમુક વિદ્યાર્થી ભૂલ કરે છે. અહીંયા પણ તમે જો આ ડાયરેક્ટ સૂત્ર છે જો અહીંયા આપણે 1 લખી નાખીએ તો tan ઇનવર્સ x - y ડિવાઈડ બાય 1 + xy તો સૂત્ર થાય tan ઇનવર્સ x - tan ઇનવર્સ y. વિકલન કરી નાખો તો આનું 0 થઈ જાય. tan ઇનવર્સ નું સૂત્ર થાય 1/1 + fx² અને x² નું 2x થઈ જાય તો આપણી પાસે જવાબ આવશે B. આગળના વિકલનની વાત કરીએ તો પ્રચલ વિધેયનું વિકલિત d2y/dx² મેળવવાનું છે. તો પહેલાં આપણે જો આનું વિકલન કરીએ તો થીટાની સાપેક્ષે વિકલન થાય dx/dθ એ અચળ cos થીટાનો - sin થીટા અને એવી જ રીતે dy/dθ ની વાત કરીએ તો એ થઈ જાય a cos થીટા. એનાથી આપણે આગળ જોઈએ તો dy/dx = dy/dθ અને dx/dθ લખી શકાય. એનાથી આગળ જોઈએ તો dy/dθ ને લખાય a cos થીટા અને dx/dθ - a sin થીટા થાય તો આ શું થઈ જાય -cot થીટા. પણ આપણે તો બીજી વખત વિકલન કરવાનું છે તો અહીંયા તમારે હજી આનું વિકલન કરો તો કોટનું વિકલન શું થાય -cosec² એટલે આગળ માઇનસ હોવાથી પ્લસ થઈ જાય. પણ યાદ રાખે થીટાનું એક્સની સાપેક્ષે વિકલન એટલે આ ભૂલાય નહીં. બરાબર. ચલો એનાથી આગળ જોઈએ તો cosec² થીટા dθ/dx એટલે આનું વ્યસ્ત તમે લખો તો શું લખાય એનું વ્યસ્ત -1/a sin થીટા. તો sin થીટા ઉપર જાય એટલે cosec³ થીટા ડિવાઈડ બાય a લખાય તો આપણી પાસે જવાબ રહેશે B. બરાબર. ચલો આગળનો એમસીક્યુ સોલ્વ કરે. ફટાફટ આઈ થિંક જવાબ આવી ગયો જશે દરેકને. ચલો જુઓ તો y = cos ઇનવર્સ x એમાં તમે કદાચ x ને કરતા બનાવો તો શું લખાય cos y લખાય. ચલો અહીંયા તમારે વિકલન કરવાનું છે તો તમે આનું વિકલન કરો તો શું લખાય -1/√1 - x². પણ પ્રશ્ન એવો થાય આવો તો જવાબ જ નથી આપણી પાસે તો જવાબ તો આપણે વાયમાં લાવવાનો છે. તો એટલા માટે આપણે એક્સની જગ્યાએ જો અહીંયા cos y મૂકીએ તો -1/1 - cos²y તો -1 ડિવાઈડ બાય √sin²y એટલે sin y એટલે આ શું થઈ જાય -cosec y -cosec y એટલે આપણી પાસે ઓપ્શન રહેશે A. ચલો આગળના એમસીક્યુ જોઈએ આપણે. આગળના એમસીક્યુની અંદર તમને આપેલું છે y sin x y sin x આપેલું છે અને એનું તમે જુઓ તમને 2 વાર વિકલન પૂછેલું છે અહીંયા y2 સ્વરૂપે તો y1 = sin થીટાનું વિકલન થાય cos થીટા અને થીટાનું પાછું એટલે સાઇનનું વિકલન cos x
એનું તમે બીજી વાર વિકલન કરો ત્યારે ગુણાકારના નિયમનો ઉપયોગ થાય. તો પહેલું પદ અચળ, બીજાનું વિકલન એટલે cos x નું વિકલન માઇનસ sin x પ્લસ બીજું પદ અચળ અને પહેલાનું વિકલન કરીએ તો માઇનસ sin x ઇન્ટુ cos x. ચલો એનાથી આગળ જોઈએ તો અહીંયા તમે થોડુંક સાદુરૂપ આપીએ તો નંબર 1 આપણે આપી દઈએ થોડીક વાર માટે, અને એમાં તમે જુઓ તો આ જે પદ છે એ ખરેખર આ જ છે. તો cos sin x ની જગ્યાએ લખાય y1 છેદમાં cos x, y1 છેદમાં cos x ઇન્ટુ માઇનસ sin x, અને એવી જ રીતે cos x. આ જે પદ છે એ શું છે તમારું? તો કે y. તો આની જગ્યાએ લખાય અહીંયા cos x એટલે cos સ્ક્વેર x ઇન્ટુ માઇનસ y. તો ફાઇનલ આપણે લખીએ y2, આ થઈ જાય માઇનસ y1 tan x. જો આ બાજુ આવશે તો પ્લસ y1 tan x બરાબર માઇનસ y પ્લસ માઇનસ y cos સ્ક્વેર x થાય. તો અહીંયા તમને આપેલું છે y2 પ્લસ y1 tan x બરાબર માઇનસ y cos સ્ક્વેર x, એટલે જવાબ આવશે C. ચલો આગળનું MCQ જોઈએ. અહીંયા તમને પૂછેલું છે કે બે વિધેય આપેલા છે, વિકલનીય હોય, એક માઇનસ અને એક પ્લસ, તો તમારે કે મેળવવાનો છે. તો વિકલનીય હોય એટલે તમારે એક વખત વિકલન કરવાનું, અને વિકલનીય છે એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે. એટલે જો પહેલાંનું વિકલન કરીએ તો ઉપર 4x + 3x < 1, અને નીચેનું વિકલન કે થશે, આ બંને અચળ હોવાથી 0 થાય, x > = 1. વિકલનીય છે એનો મતલબ કે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન સમાન થાય, અને એમાં તમે અહીંયા 1 મૂકશો તો જવાબ 7 બરાબર k થાય. તો આન્સર આવશે k બરાબર 7. ચલો એનાથી આગળ જોઈએ. અહીંયા તમને આપેલું છે, થોડીક વાર માટે હું y કહી દઉં તો y બરાબર e - 2 log 1/√x. તો આગળ આપણે જોઈએ તો લોગના નિયમ મુજબ -2 ઉપર જાય એટલે log 1/√x ની -2 થાય. પણ જો આ √x ને હું અહીંયા આમ ઉપર લઈ જાઉં છે, આ છેદમાંથી અંશમાં લઈ જાઉં તો આ પણ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. આઈ થિંક તમને આઈડિયા આવી જશે, અથવા તમને ખ્યાલ છે આપણે એક સ્ટેપ આવી રીતે લખીએ. અહીંયા બેઝમાં તો એ છે, તમને એક નિયમ પણ યાદ હશે કે e log x બેઝ e હોય તો જવાબ આપણો શું આવશે? x આવશે. આ નિયમ તમને યાદ હશે, બરાબર? તો અહીંયા જુઓ તો બંને સમાન હોય e અને e, તો ડાયરેક્ટ શું લખી શકાય? 1/√x ની -2, આ રીતે લખાય. અને હવે તમને ખબર છે કે ડાયરેક્ટ અહીંયા આપણે લખીએ y બરાબર શું લખાય? y બરાબર આ √x ને ઉપર લઈ જાઓ તો x ની શું થાય? આ √x ને ઉપર લઈ જાઓ તો x ની -1/2 ની -2, માઇનસ ઉડી જાય, 2 ઉડી જાય, એટલે y બરાબર x. માટે તમે એનું વિકલન કરો તો x નું વિકલન જવાબ કેટલો આવશે? 1. ઘણી બધી રીતે તમે સાદુરૂપ આપી શકો છો. તમે √x ને ડાયરેક્ટ ઉપર લઈ જાઓ તો અહીંયા સ્ક્વેર થઈ જાય, તો વર્ગમૂળ ઉડી જાય. ઘણી બધી રીતે તમે સાદુરૂપ આપી શકો, પણ જવાબ આખરે કેટલો આવશે? 1. આગળનો MCQ જોઈએ તો અહીંયા પણ dy/dx મેળવવા માટે થોડુંક અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા sin ઇન્વર્સ, ચલો અહીંયા જુઓ તમે, તો આ 3x નો વર્ગ છે, તો અહીંયાથી આપણે 3x ને અલગ પાડી દઈએ એટલે સૂત્ર થઈ જાય √1 - 3x નો સ્ક્વેર. તો તમને ખ્યાલ આવી ગયો કે 3x બરાબર જો આપણે sin θ લઈએ તો અહીંયાથી સૂત્ર બની જાય, તો sin ઇન્વર્સ 2 sin θ 3x એટલે, અને 1 - sin² θ લખાય. તો આ શું થઈ જાય? sin ઇન્વર્સ 2 sin θ ઇન્ટુ cos θ થયા. તો એનો મતલબ કે sin ઇન્વર્સ sin 2θ. એનાથી આપણે આગળ જોઈએ તો y બરાબર 2θ. અહીંયાથી તમારે થીટાને કરતા બનાવવો હોય તો આને શું લખાય? થીટા બરાબર sin ઇન્વર્સ 3x. તો અહીંયા શું લખાય? 2 sin ઇન્વર્સ 3x. અને તમે x ની સાપેક્ષે વિકલન કરો તો 2 તો અચળ છે, પણ sin ઇન્વર્સનું 1/√1 -
9x² ઇન્ટુ 3 એટલે 6 છેદમાં √1 માઇનસ 9x². તો ઓપ્શન રહેશે ડી. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ આપણે. આગળના MCQની વાત કરીએ તો અહીંયા તમને log 1/x આપેલું છે. તો આનું થોડુંક આપણે આ રીતે સાદુરૂપ આપીએ તો છેદમાં x ની 1 ઘાત ઉપર જાય તો x ની કેટલી ઘાત થઈ જાય? -1. અને માઇનસ આગળ આવે તો માઇનસ log x લખાય. તો d/dx ઓફ આને શું લખાય? -log x. એવી રીતે જ્યાં 1 હતું ત્યાં તમે 2 કરો તો -2 log x અને -3 log x લખાય. સરવાળો આ તો થઈ ગયો -2 -1 એટલે -6 log x. અને તમે એનું વિકલન કરો તો -6 તો અચળ છે પણ log x નો વિકલન 1/x થાય તો આન્સર રહેશે સી. ચલો આગળનો MCQ જોઈએ. તો આ પણ ગુજકેટની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. વિકલન આપણે જો આનું કરીએ તો અહીંયાથી તમે જુઓ તો x આમાંથી કોમન કાઢીએ તો અંદર 1 પ્લસ અહીંયા x તો કોમન જ કાઢ્યું તો x ની 1 ઘાત x જ વધે. અહીંયા શું વધે? x નો સ્ક્વેર વધે. અને આનું આપણે વિકલન કરીએ તો x તો અચળ ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ અહીંયા. તો વિકલન કરીએ તો પહેલું પદ અચળ, બીજાનું વિકલન આનું 0 થાય x નો 1 પ્લસ 2x પ્લસ બીજું પદ અચળ અને પહેલાનું વિકલન કરીએ તો x નું વિકલન x ઇન્ટુ 1 પ્લસ log x. ચલો વિકલન તો થઈ ગયું. હવે તમારે x બરાબર e મૂકવાનું છે અહીંયા. તો x બરાબર e આપણે જો મૂકી દઈએ તો e1 પ્લસ 2e પ્લસ 1 પ્લસ e પ્લસ e સ્ક્વેર અહીંયા e મૂકશો તો ડાયરેક્ટ અહીંયા log e 1 થાય એટલે આન્સર 2 આવે. પણ આપણે e ને જો કોમન કાઢી લઈએ તો 1 પ્લસ 2e અહીંયા 2 નો ગુણાકાર આ 3 સાથે તમે કરો તો શું થાય? 2 પ્લસ 2e પ્લસ 2e સ્ક્વેર. અને ફાઇનલ અહીંયા 2e સ્ક્વેર પ્લસ 4e પ્લસ 3 આન્સર આવશે. તો e 2e સ્ક્વેર પ્લસ 4e પ્લસ 3 એટલે ઓપ્શન કયો રહેશે? એ. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે y બરાબર cos sin x². x બરાબર √π/2 હોય તો dy/dx કેટલા? ચલો પહેલાં તો વિકલન કરવું જ પડશે આપણે. તો વિકલન પહેલાં આપણે કરીએ તો cos થીટાનું વિકલન માઇનસ sin x² અને sin x² નું cos x² અને x² નું 2x. અને એમાં તમે x ની જગ્યાએ √π/2 મૂકો. અહીંયા તમારે x ની જગ્યાએ √π/2 તમે લેશો તો બંને બાજુ વર્ગ કરો તો x² કેટલા થઈ જાય? π/2 થાય. તો અહીંયાથી માઇનસ સાઇન અહીંયા શું થાય? sin π/2. એવી રીતે અહીંયા cos π/2 અને અહીંયા 2π/2 થાય. તો તમે જુઓ આ પદ 0 થઈ જાય તો ફાઇનલ આન્સર તો શું આવશે? 0 જ આવશે. કારણ કે એને 0 નો ગમે એની સાથે ગુણાકાર કરો તો જવાબ કેવો થઈ જાય? 0. કારણ કે cos π/2 0 થાય છે. ચલો એનાથી આગળ જોઈએ. આગળની આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે y બરાબર x. ઘણી વખત આ MCQ આ ટાઈપના આપે છે ત્યારે ખાલી આપણને ડરાવવા માટે જ આપે છે. બાકી તમે જનરલી જુઓ તો a પ્લસ b a માઇનસ b તો શું થાય? a² માઇનસ b² થઈ જાય. a² માઇનસ b². તો અહીંયાથી તમે ડાયરેક્ટ લખી શકો x. હવે તમે જુઓ a² માઇનસ b². તો આ કોનું સૂત્ર થઈ ગયું? cos x અને પ્લસ sin x અને cos x પ્લસ sin x પ્લસ શું છે? 1/2 √x ને આપણે વિકલન કરવા માટે ઉપર લઈ જઈએ તો -1/2 થાય. અને એનાથી આગળ ફરીથી વિકલન કરીએ તો dy/dx અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ તો પહેલું પદ અચળ, બીજાનું વિકલન કોસનું માઇનસ સાઇન અને સાઇનનું કોસ પ્લસ બીજું પદ અચળ અને પહેલાનું વિકલન કરીએ તો પહેલાનું વિકલન 1 થઈ જાય. અને આ 1/2 તો એમનેમ રહેશે પણ આ 1/2 આગળ એટલે -1/4 x ની -1/2 -1 એટલે -3/2 ઓનલી ફોર વિકલન. અને એમાંથી આપણે આગળ જોઈએ તો બંનેમાંથી cos x ને આપણે કોમન કાઢીએ. cos x ને તમે જો કોમન કાઢશો
cos x ને કોમન કાઢો તો શું વધે અહીંયા 1 પ્લસ એક્સ, અને sin x ને કોમન કાઢો તો 1 માઇનસ એક્સ, અને -1/4 એક્સની -3/2 છેદમાં જાય તો +3/2 થાય, તો એને શું લખાય x રૂટ x. તો આપણી પાસે આવશે 1 પ્લસ એક્સ કોસ એક્સ, 1 માઇનસ એક્સ સાઇન એક્સ, -4x રૂટ એક્સ. બરાબર. ચલો એનાથી આગળના MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે d/dx ઓફ tan² કરીને પદ આપેલું છે. એમાં તમે જુઓ તો d/dx ઓફ અહીંયા જુઓ તો a² - b² યાની a માઇનસ b અને a પ્લસ b થાય, a પ્લસ b. એવી જ રીતે તમે છેદમાં પણ જોઈ શકો છો. બાજુમાં જે cot 3x છે એને એમનેમ જ રાખો, અને છેદમાં પણ આનો વર્ક કરી દો તો a માઇનસ b, a² - b² યાની a માઇનસ b a પ્લસ b લખાય. તો આને આપણે લખીએ a પ્લસ b a માઇનસ b, a પ્લસ b a માઇનસ b. એનાથી આગળ તમે જોઈ શકો છો કે આ પદ અને આ પદ બંને સૂત્ર છે. જો તમે tan x માઇનસ y, tan x પ્લસ y, તો આ સૂત્ર થાય tan x માઇનસ y, અને આ કોનું સૂત્ર થાય tan x પ્લસ y નું સૂત્ર બને, અને cot 3x તો છે જ બાજુમાં. એનાથી આગળ તમે જોશો તો વિકલન કરીએ કોનું, તો કે tan x નું, અને આ tan 3x થઈ જાય અને આ cot 3x થાય. આ તો એકબીજાના વ્યસ્ત છે તો એનો ગુણાકાર કેટલો થાય 1. તો ફાઇનલ માત્ર tan નું વિકલન થાય sec² x. તો ઓપ્શન આપણી પાસે રહેશે C. ચલો એનાથી આગળ જોઈએ. એનાથી આગળ તમને આપેલું છે log બોગ કરીને આપેલું છે. અહીંયા જુઓ તમે વચ્ચે ગુણાકાર છે, તો આને આપણે y બરાબર ધારી લઈએ log e⁻x. વચ્ચે ગુણાકાર હોવાથી લોગમાં શું થાય સરવાળો, x - 2 / x + 2⁻³ એનાથી આગળ આ જોઈએ તો લોગના નિયમ મુજબ x * log e1 થઈ જાય. લોગના નિયમ મુજબ 3/4 આગળ આવશે, અને લોગનો ભાગાકાર log x - 2 - x + 2 થઈ જાય. ભાગાકાર હોવાથી બાદબાકી થાય. ને હવે તમે અહીંયા dy/dx તમારે મેળવવાનું છે, તો તમારે શું કરવાનું, વિકલન. તો હવે તમે જો આનું વિકલન કરો dy/dx, તો x નો વિકલન 1 થાય +3/4 log x - 2 નો 1/x - 2, અને આનો 1/x + 2 થઈ જાય. ચલો એનાથી આગળ જોઈએ તો ફરીથી 1 + 3/4 અહીંયાથી તમે લસા લેશો તો લસા શું આવશે, x - 2x + 2 થાય, અને x + 2 નો સામે ગુણાકાર કરો x + 2, અને -x - 2 થઈ જાય. તો x - x ઉડી જાય તો 1 + 3/4 આગલા થાય 2 + 2 4, અને આ x + 2 થઈ જાય. તો આ બંને ઉડી જાય. સોરી, અહીંયા શું થઈ જાય, x² - 4, અને અહીંથી તમે લસા લેશો તો x² - 4 + 3 છેદમાં x² - 4, તો x² - 1 છેદમાં x² - 4 થાય. x² - 1 છેદમાં x² - 4 એટલે ઓપ્શન કયો રહેશે, C. ચલો જોઈએ આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને y બરાબર આપેલું છે √sin x + sin x + sin x. તો તમે જોઈ શકો છો કે આ રકમને તમે y કીધી છે, એનો મતલબ એવો થાય કે આ x sin x ને તો અહીંયા લખી નાખું છું, પણ પ્લસ અહીંયાથી તમે જુઓ તો આ તો પાછી રકમ થઈ ગઈ. તો પાછું એટલે મતલબ કે જો કોઈ પદ તમે ઇન્ફિનિટિવ સુધી લખતા હોય અને એમાંથી એક પદને જો હું કાઢી નાખું તો એનાથી કોઈ ફરક પડે નહીં. પાછી રકમ બરાબર તમે શું લખી શકો, y લખી શકો. અને ઘણી વખત યાદ રાખે આ MCQ બોર્ડની અંદર ઓલરેડી પૂછાઈ ગયો છે, એકવાર ગુજકેટની અંદર એ પૂછાઈ ગયેલો છે, એ અહીંયાથી MCQ પૂછેલો હતો. અને આવા સ્ટેપની અંદર હંમેશા યાદ રાખવાનું, ક્યારેય √x બરાબર 1/2 √x નહીં કરવાનો. હંમેશા બંને બાજુ વર્ગ કરીને જ તમારે દાખલો ગણવાનો.
તો અહીંયાથી બંને બાજુ આપણે વર્ગ કરીએ પછી વિકલન કરીએ તો અહીંયા થઈ જાય વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે 2y dy/dx આ શું થઈ જાય cos x પ્લસ dy/dx થાય અને આ બંનેમાંથી તમે dy/dx ને કોમન કાઢો અને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો dy/dx અહીંયા આવશે 2y - 1 બરાબર cos x થાય અને આ પદ છેદમાં જાય તો cos x ના છેદમાં 2y - 1 તો આપણો આન્સર રહેશે A બરાબર ચલો આગળનો MCQ જોઈએ આગળના MCQની આપણે વાત કરીએ તો તમને x બરાબર જો e⁻² કરીને જ્યારે તમને કોઈ પણ પદ આપેલું હોય તો હંમેશા તમારે બંને બાજુ log લઈને જ દાખલો થાય યાદ કરો સ્વાધ્યાય 5.5 એની અંદર શું આવે છે fx⁻gx હોય તો બંને બાજુ log લેવો પડે તો અહીંયા પણ આપણે બંને બાજુ log લઈએ તો log x બરાબર log e⁻tan ઇન્વર્સ y માઇનસ અહીંયા યાદ રાખે x² છે y -x² છેદમાં x². તમને ખબર છે કે લોગના નિયમ મુજબ શું આવશે ઘાત આગળ આવશે તો આખી ઘાત આગળ આવે તો tan ઇન્વર્સ y -x² / x² ઇન્ટુ log e વધે પણ log e નું મૂલ્ય તો 1 થઈ જાય અને એને ન લખીએ આપણે તો પણ કોઈ જરૂર નથી એનાથી આગળ તમને ખ્યાલ છે tan ઇન્વર્સને તમે આ બાજુ લખશો તો શું થઈ જાય tan log x બરાબર શું વધશે y -x² છેદમાં x² થાય અને એનાથી આગળ આપણે આ x² ને સામે ચોકડી ગુણાકાર કરીએ તો x² ઇન્ટુ tan log x બરાબર y -x² થાય અને -x² ને તમે આ બાજુ લાવશો તો x² tan log x પ્લસ x² બરાબર y અને આપણે શું મેળવવાનું છે dy/dx તો એનો મતલબ કે અહીંયાથી આપણે y નું વિકલન dy/dx કરીએ અને અહીંયાથી ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ તો x² અચળ tan fx નું વિકલન શું થાય sec² log x અને log x નું પાછું 1/x પ્લસ tan log x અચળ અને x² નું વિકલન 2x થઈ જાય અને એવી જ રીતે પ્લસ x² નું વિકલન 2x થાય એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયાથી એક x કેન્સલ આઉટ થઈ જાય તો શું વધશે x * sec² log x પ્લસ અહીંયાથી 2x કોમન કાઢશો તમે તો 2x આ 1 અહીંયા વધે અને પહેલાં લખીએ અને પ્લસ tan log x લખાય 1 પ્લસ tan log x તો આ આપણો આન્સર રહેશે તો x sec² log x 2x 1 પ્લસ tan log x તો ઓપ્શન રહેશે B બરાબર ચલો એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો એનાથી આગળનો MCQ એકદમ સિમ્પલ છે કે e⁻² તમને ખ્યાલ છે e⁻² ઉપર શું બને π/2 તો વિકલન શું થાય એનું 0 થાય x સિવાયનું પદ હોય તો એને શું કહેવાય અચળ અને એનું વિકલન 0 થાય એનાથી આગળ જોઈએ તો sin ઇન્વર્સ તમને અહીંયા sin લાવવાનું છે તો તમને ખ્યાલ જ છે sin π/2 - 2x લખાય અને તમને એ પણ ખ્યાલ છે sin ઇન્વર્સ કેન્સલ થાય તો π/2 - x થઈ જાય અને એનું વિકલન શું થાય π/2 - 2x થઈ જાય π/2 - 2x તો એનું વિકલન થાય -2 બરાબર ચલો આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા y બરાબર કરીને લખીએ tan ઇન્વર્સ જો અહીંયા તમે તો આને લખાય 1 પ્લસ અહીંયા ગુણાકાર કરીએ તો 5 તેરી 15 એટલે 5x 3x થાય અને એની બાદબાકી અંશમાં થઈ જાય જુઓ તમે તો આ ઓલરેડી સૂત્ર બની ગયું tan ઇન્વર્સ x - y 1 પ્લસ xy યાની tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y અને તમે એનું વિકલન કરશો તો tan ઇન્વર્સ 5x નું વિકલન 1/1 પ્લસ 25x² 5x નું 5 અને 1/1 પ્લસ 9x² 3x નું 3 આવશે તો ઓપ્શન આપણી પાસે રહેશે 5 - 3 એટલે A રેડી ચલો આગળનો MCQ જોઈએ અહીંયા તમને આપેલું છે કે x⁻² cosec ઇન્વર્સ પ્લસ sec ઇન્વર્સ યાની π/2 થાય વિકલન તમારે કરવાનું છે તો આ તો ચલની ઉપર યાની x ની n ઘાતનું વિકલન n આગળ આવશે x ની n - 1 યાની π/2 અહીંયાથી તમે લસા લેશો તો π - 2 છેદમાં 2 થાય તો
અહીંયા આપણી પાસે કયો જવાબ આવશે? એ. ચલો એનાથી આગળ જોઈએ. ફરીથી આગળ તમને આટલી મોટી રકમ જ્યારે આપેલી હોય ત્યારે 100% વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય જ, પણ તમે તો થવાના જ નથી કન્ફ્યુઝ. આને શું લખાય? 5x × x લખાય. તો ઉપર તમે એની બાદબાકી કરો એટલે 5x - x થાય. અને અહીંથી તમને ખબર પડવી જોઈએ કે કોઈ પણ 10નું સૂત્ર ત્યારે જ બને કે અહીંયા હંમેશા 1 આવવું જોઈએ. તો અહીંયા 1 લાવવા માટે તમારે 3 વડે ભાગાકાર કરવો પડે. તો અહીંયા તમે 3 વડે ભાગાકાર કરો તો 2/3 + x / 1 - 2/3x. અને હવે તમે સૂત્ર મૂકી દો તો tan inverse x - y 1 + xy, યાની tan inverse x - tan inverse y. અને એવી જ રીતે tan inverse x + tan inverse y લખાય. અને એના માટે આ માઇનસ પ્લસ કેન્સલ થઈ જાય અને તમે એનું વિકલન કરશો તો tan inverse 5x નું વિકલન 1/1 + 25x², 5x નો 5. અને આનું શું થઈ જાય? 0 થઈ જાય. તો 5/1 + 25x². એટલે ઓપ્શન કયો રહેશે? સી. એનાથી આગળ જોઈએ. ઓહો, રકમ જોઈને જ એમ લાગે કે આ તો મતલબ આવડશે જ નહીં. પણ એકદમ સિમ્પલ MCQ છે કે તમે sec ઇન્વર્સ, અહીંયા સાઇન છે તો આપણે આનો વ્યસ્ત કરી નાખીએ, cos ઇન્વર્સ √x - 1 / √x + 1. અને આ શું થઈ જાય? sin ઇન્વર્સ √x - 1 / √x + 1. ઓહો, તમને તો ખ્યાલ છે ખૂણો સમાન છે તો શું થઈ જાય? π/2 થાય અને એનું વિકલન 0 થઈ જાય. તો ઘણી વખત આવા સિમ્પલ MCQ પણ આવે છે ગુજકેટની અંદર. એ તમને જોતા અઘરો લાગશે પણ MCQ એકદમ સિમ્પલ છે. તો આવા ઘણા બધા MCQ આપણે અહીંયા તો સોલ્વ હું તમને વર્ષ દરમિયાન કરાવીશ જ, પણ પરીક્ષાની અંદર ખાસ આપણને આવડવા જોઈએ. ચલો એવી જ રીતે અહીંયા તમે જુઓ cos ઇન્વર્સ 1 - log x². તમને ખ્યાલ છે કે જો અહીંયા tan² θ હોય ને તો સૂત્ર બની જાય ડાયરેક્ટ જ. તો એનો મતલબ જો હું log x = tan θ લઈ લઉં, log x બરાબર જો હું tan θ લઉં અને θને કરતા બનાવું તો tan ઇન્વર્સ log x થઈ જાય. ચલો તો આપણે ફરીથી કિંમત મૂકીએ f(x), કારણ કે આ છેલ્લે તો વિકલન કરીને એ જ મૂકવાનું છે એમાં. તો cos ઇન્વર્સ 1 - log x એટલે tan² θ / 1 + tan² θ. તો તમને ખ્યાલ છે કે cos ઇન્વર્સ આ શું થઈ જાય? cos 2θ થાય. અને તમને ખ્યાલ છે કે cos ઇન્વર્સ cos 2θ યાની 2θ. અને θ એટલે શું લખાય? tan ઇન્વર્સ log x, tan ઇન્વર્સ log x. અને આ શું બની ગયું આપણી પાસે? f(x). અને એનું તમે વિકલન કરશો તો 2 તો અચળ છે, પણ tan ઇન્વર્સ log x નું વિકલન 1/1 + log x² * log x નું વિકલન 1/x. અને એમાં તમે x ની જગ્યાએ e મૂકશો તો અહીંયા આવશે 1 + log e પણ 1 થાય, 1 નો વર્ગ 1 થાય તો 1 વત્તા કેટલા થાય? 2. અને * 1/e થઈ જાય. તો આન્સર શું આવશે? 1/e. એટલે ઓપ્શન રહેશે 2. ચલો એનાથી આગળનો MCQ જોઈએ આપણે. એનાથી આગળ યસ, જો આમાં તમારે એક ટ્રીક યાદ રાખવાની, બાકી દાખલાની રીત બહુ મોટી છે, યાદ રાખે ખાસ કે જ્યારે પણ તમને x⁻m × y⁻n આ રીતના દાખલો હોય અને યાદ રાખે કે xy નો પણ સરવાળો અને ઘાતનો સરવાળો જ્યારે પણ આવી રીતે તમને પદ દેખાય ત્યારે અહીંયા xy નો સરવાળો અને ઘાતનો સરવાળો હોય ત્યારે હંમેશા dy/dx = y/x એનો આન્સર આવે. આન્સર જ એનો y/x આવશે. તમને એમ થાય દાખલો કઈ રીતે ગણવો? તો બંને બાજુ log લઈને દાખલો થાય તો રીત ઘણી મોટી બનશે. તો તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. તો આ એ જ છે. તો અહીંથી આપણે લખીએ કે dy/dx બરાબર આન્સર આવશે y/x, પણ y એટલે 2/1 તો આન્સર 2 આવશે. તો આ તમારે યાદ રાખવાનું છે તો તમને ઝડપથી આવડશે MCQ. બરાબર? તો જેટલી ટ્રીક આવશે, જો વિકલનમાં જનરલી વધારે કોઈ ટ્રીક આવતી નથી, પણ જનરલી જેટલી પણ નવી નવી ટ્રીક આવશે હું તમને લાઈવ લેક્ચર દરમિયાન કહેતો જ રહીશ. એટલે તમને MCQ બોર્ડ ગુજકેટ દ્વારા કોઈ પણ તકલીફ પડશે નહીં. બરાબર? ચલો આગળનો MCQ જોઈએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે y બરાબર આ ડાયરેક્ટ સૂત્ર છે. યાદ કરો બીજું ચેપ્ટર 2 tan ઇન્વર્સ x. અને યાદ કરો cos ઇન્વર્સ, આનું તમે વ્યસ્ત કરો તો આ પણ 2 tan ઇન્વર્સ x નો
સૂત્ર છે ડાયરેક્ટ સૂત્ર થાય તો આ થઈ જાય 4 tan ઇન્વર્સ x અને તમે એનું વિકલન કરશો તો y1 4/1 પ્લસ x² થાય તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી. ચલો આગળનું MCQ. અહીંયા તમને આપેલું છે y બરાબર log x નો સ્ક્વેર એ બેઝમાં 5 તો તમને ખ્યાલ છે કે લોગના નિયમ મુજબ 2 આગળ આવશે log x બેઝ 5 તો એનો મતલબ આને શું લખાય log x ના છેદમાં log 5 અને તમે એનું વિકલન કરશો તો dy/dx બરાબર 2 ના છેદમાં log 5 તો અચળ જ છે પણ log x નું વિકલન 1/x થાય તો આન્સર રહેશે 2 log 5 into x. એનાથી આગળ જોઈએ તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે f of x બરાબર જ્યારે પણ log x બેઝ 3 પણ અહીંયા જો તમને બેઝમાં કોઈ પણ પદ આપેલું હોય તો એને ક્યાં લખાય હંમેશા છેદમાં લખાય. એનાથી આગળ જોઈએ તો અહીંયાથી અચળ પદને થોડીક વાર માટે આપણે બહાર કાઢી લઈએ અને ફરીથી અહીંયા log x બેઝ 3 ને શું લખાય log x બેઝ log 3. એનાથી આગળ ફરીથી 1/log 7 યાદ કરો લોગનો ભાગાકાર હોય તો લોગની બાદબાકી થાય તો log x માઇનસ log 3 તો આ શું થઈ ગયું આપણી પાસે f of x. રેડી. ચલો એનાથી આગળ અહીંયાથી આપણે સૂત્ર મૂકી દઈએ મતલબ વિકલન કરીએ તો 1/log 7 તો અચળ છે તો અહીંયાથી શું મૂકીએ 1/log 7 અચળ છે પણ log fx નો વિકલન શું થાય 1/log x અને log x નો 1/x આ તો અચળ છે 3 તો એનો વિકલન 0 થઈ જાય તો આપણી પાસે ફાઇનલ આન્સર આવે છે x log x અને log 7 એટલે ઓપ્શન રહેશે કયો સી. આગળનો MCQ. ચલો અહીંયા થોડુંક પહેલાં આપણે સાદુરૂપ આપીએ તો આને શું લખાય log x ના છેદમાં log 10 પ્લસ log 10 છેદમાં log x અને આ શું થઈ જાય બેઝ સરખું હોય તો 1 અને આ પણ 1 થાય. ચલો હવે આપણે વિકલન કરીએ તો 1/log 10 તો અચળ છે તો log x નું વિકલન 1/x એવી જ રીતે log 10 તો અચળ છે પણ log x નું વિકલન 1/log x નું વિકલન માઇનસ 1/log x નો સ્ક્વેર અને ઇન્ટુ log x નું 1/x ને આ બંનેનું વિકલન તો 0 થઈ જાય તો ફાઇનલ આપણી પાસે શું આન્સર આવ્યો 1/x. એવું લાગે તો બેઝમાં ઓપ્શનમાં e લખેલું છે તો આપણે પણ e લખી નાખીએ. યસ તો આમાં જોતા તો પહેલો જ ઓપ્શન લાગે છે log 10 માઇનસ x log x નો સ્ક્વેર બરાબર. અને આગળનો MCQ જોઈએ આપણે અહીંયા જો આગળ આપણે જેવી રીતે sin x વાળો MCQ લીધો તો એ જ રીતે આ MCQ છે બરાબર. ચલો જો તો અહીંયાથી y બરાબર આપણે આગળ વાત કરીએ એ મુજબ કે આ જે પદ છે એ પણ રકમ જેવું જ લાગે તમે આને એક પદને ભૂલી જાઓ ખાલી log x ને પણ બાકીનું જે પદ છે તમને શેના જેવું લાગે છે log x તો એનો મતલબ અહીંયા પણ y લખાય અને બંને બાજુ તમે વર્ગ કરશો તો y² બરાબર log x પ્લસ y થાય. એનાથી આગળ હવે તમે વિકલન કરો તો y² નું વિકલન 2y dy/dx અને log x નો વિકલન 1/x થાય અને y નું પાછું dy/dx બંનેમાંથી તમે dy/dx ને કોમન કાઢો તો આ શું થઈ જાય 2y - 1 બરાબર 1/x થાય અને dy/dx મેળવવા માટે આપણે આ 2y - 1 ને તમે છેદમાં લઈ જાઓ તો x 2y - 1 એટલે ઓપ્શન કયો રહેશે સી. બરાબર. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ના ટોટલ 45 MCQ આપણે સોલ્વ કર્યા તો હું એવી વિદ્યાર્થીઓ તરફથી આશા રાખું છું કે આ 45 MCQ તમે પણ સોલ્વ કરો અને તમે આનાથી વધારે પણ MCQ સોલ્વ કરતા જ રહ્યો જેથી કરીને બોર્ડ ગુજકેટની અંદર કોઈ પણ તમને તકલીફ પડે નહીં. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય આવજો.